નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 25 જૂન 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે પણ ગુજરાતમાં બપોર બાદ મેઘતાંડવ જોવા મળશે। કયા વિસ્તારની અંદર ભારે વરસાદની સંભાવના છે તેની વિગતવાર અપડેટ મેળવીશું। વહેલી સવારથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની અંદર પડી શકે છે ભારે વરસાદ। આ સાથે જ કચ્છ, ઉત્તર, મધ્ય પૂર્વ સહિતના ભાગોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી। તો કયા જિલ્લાની અંદર વરસાદની શક્યતાઓ છે ગાજવીજ સાથે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું। તે ઉપરાંત વાવણી લાયક વરસાદ કયા વિસ્તારની અંદર પડી શકે છે તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગઈકાલના રોજની અંદર ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। અમુક વિસ્તારની અંદર હળવો મધ્યમ તો ભારે વરસાદ પણ જોવા મળ્યો હતો સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોની અંદર, તેમજ 100 કરતાં પણ વધુ તાલુકાની અંદર ગઈકાલના રોજમાં વરસાદ નોંધાયો હતો। આગામી 24 કલાકની વાત કરવામાં આવે તો હજુ સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદની સંભાવના રહેલી છે। આજે પણ દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ નોંધાઈ શકે છે। વહેલી સવારથી આજે પણ વરસાદી માહોલ જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રની અંદર બોટાદ, જસદણ, ગોંડલ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી સહિતના ભાગોની અંદર વરસાદની શક્યતા રહેલી છે। જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જેમાં જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર, રાજકોટ જેવા ભાગોની અંદર વરસાદની તીવ્રતા આજે ઓછી જોવા મળશે। જ્યારે ઉત્તર, મધ્ય અને પૂર્વ સૌરાષ્ટ્રની અંદર વરસાદનું જોર વધુ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। જ્યારે મધ્ય પૂર્વ વિસ્તારની વાત કરીએ તો મધ્યમ ભારે વરસાદ નોંધાશે, જેમાં આણંદ, નડિયાદ, બોરસદ, તારાપુર, લુણાવાડા આજુબાજુના વિસ્તાર, મહીસાગર, ખેડા, અમદાવાદના વિસ્તારો, વિરમગામ, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, ફતેપુરા સહિતના ભાગોની અંદર આજે સારામાં સારો વરસાદ વરસી શકે છે। તે ઉપરાંત ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મોડાસા, માંડલી એ વિસ્તાર, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, વડાલી, ડીસા, વડનગર, વિસનગર, મહેસાણા આજુબાજુ, બેચરાજી, ભાંભર, થરા તેમજ ધાનેરા છે, થરાદ છે, આબુ, અંબાજી સહિતના ભાગોની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ઉત્તર ગુજરાતમાં આજથી તીવ્રતામાં ધીરે ધીરે વધારો થતો જોવા મળશે, વિસ્તારમાં પણ થોડો વધારો થતો જોવા મળે તેવી શક્યતા રહેલી છે। ગઈકાલના રોજથી ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર વરસાદની એન્ટ્રી જોવા મળી હતી સાબરકાંઠા, અરવલ્લી જેવા ભાગોની અંદર। તેમજ કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં પણ ધીરે ધીરે વરસાદની શક્યતામાં વધારો જોવા મળશે। રાપર, ભુજ, ભચાઉ, અડેસર, લોધરાની, ધોળાવીરા, ગાંધીધામ, મુદ્રા, માંડવી સહિતના ભાગોની અંદર આજે પણ વરસાદની શક્યતા રહેલી છે દિવસ દરમિયાન। દક્ષિણની અંદર સુરત, વલસાડ, વાપી, કપરાડા, વાની, ડાંગ, આહવા તેમજ સુબીર છે, સાપુતારા આજુબાજુનો વિસ્તાર, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, બારડોલી, રાજપીપળા, નર્મદા સહિતના ભાગોની અંદર આજે પણ મધ્યમ ભારે વરસાદ જોવા મળી શકે છે। હવે ધીરે ધીરે ગુજરાતના તમામ વિસ્તારની અંદર વરસાદી માહોલ જોવા મળે તેવું અનુમાન છે। સિસ્ટમની અસરના કારણે ગુજરાતમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ચોમાસું પણ હવે ધીરે ધીરે આગળ સક્રિય થઈને વધી રહ્યું છે, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી। 30 જૂન પહેલા તમામ વિસ્તારનો વારો વરસાદની અંદર આવી જાય તેવી શક્યતા રહેલી છે અને મોટાભાગના તમામ વિસ્તારની અંદર વાવણી લાયક આ મહિનાની અંદર જોવા મળે તમામ વિસ્તારની અંદર વાવણી તેવી શક્યતા રહેલી છે, કોઈ ખેડૂત ભાઈને ગભરાવાની જરૂર નથી। આ એક ચોક્કસ છે કે વિસ્તારો અલગ અલગ હોઈ શકે છે, ગઈકાલે આજ તો આજ બીજા વિસ્તાર, એવી રીતે વરસાદની શક્યતા રહેલી છે અને મોટાભાગના તમામ વિસ્તારનો સમાવેશ આગામી દિવસ દરમિયાન નોંધાઈ શકે છે। હવે ધીરે ધીરે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થાય છે એટલે વરસાદની તીવ્રતામાં પણ વધારો થશે અને વિસ્તારમાં પણ વધારો થઈ શકે છે અને જે વિસ્તારો બાકી રહી ગયા છે, બાકા છે, તેમને પણ વરસાદનો લાભ આ રાઉન્ડની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। બપોર બાદ પણ ગુજરાતની અંદર આજે વરસાદી માહોલ યથાવત જોવા મળશે। ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને જામનગર એ વિસ્તારની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર સહિતના ભાગોમાં પણ આજે ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે। મધ્ય પૂર્વ વિસ્તારની અંદર આણંદ, નડિયાદ, બોરસદ, અમદાવાદના અમુક વિસ્તાર, દાહોદ, વડોદરા, નર્મદા, અમોદ, રાજપીપળા, અંકલેશ્વર જેવા ભાગોની અંદર પણ આજે વરસાદની શક્યતા વધુ જોવા મળી શકે છે। ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા આજુબાજુના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારની અંદર સારામાં સારો વરસાદ આજે વરસી શકે છે। કચ્છમાં પણ અમુક વિસ્તારની અંદર વાવણી લાયક સારો વરસાદ ભુજ, રાપર જેવા ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની તીવ્રતા આજે ઓછી જોવા મળશે, આપણે પહેલાં જણાવ્યા તે મુજબ, અને 26 તારીખ દરમિયાન પણ ગુજરાતની અંદર વરસાદ યથાવત જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધુ વરસાદ
વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં હવે ધીરે ધીરે વિસ્તારો વધી શકે છે 26 તારીખ દરમિયાન, અને મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ સારામાં સારો વરસાદ 26 તારીખ દરમિયાન જોવા મળે તેવું અનુમાન રહેલું છે. આપણે દિવસે દિવસે વિસ્તારો વાઇઝ અપડેટ આપતા રહીશું. આજની સવારની માહિતી માટે આટલું જ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું.